એકદમ સસ્તી અને એકદમ ઝટપટ બની જાય એવું પ્રસાદ બનાવવા ઘરે માંગતા હો તો આજે હું તમારી જોડે કઢી બુંદી અને એના લાડવા આપણે કઈ રીતે ઘરે આસાનીથી બનાવી શકીએ એની ફૂલ રેસીપી શેર કરી રહી છું. જો તમે આ બુંદી એકદમ આસાનીથી ઘરે બનાવી શકો છો, એ બી એકદમ ઓછા ખર્ચામાં, આજે હું તમને જે રેસીપી બતાવું છું એ આપણે ઘરની જ વસ્તુમાંથી બનાવીશું. સૌ પ્રથમ મેં 1.5 વાટકી જેટલું ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ ઓલવેઝ આપણે આવી રીતે ચાળીને જ લેવાનો, કોઈ દિવસ આપણે ડાયરેક્ટ ચણાનો લોટ નથી લેવાનો. ખાસ કરીને આપણે જ્યારે બુંદી બનાવતા હોઈએ ત્યારે તો આપણે ખાસ કરીને ચાળીને જ લોટ લેવાનો. જ્યારે લોટ ચરાઈ જાય પછી આપણે આમાં 1 કપ જેટલું પાણી નાખીશું. મેં અહીંયા 1.5 કપ જેટલું ચણાનો લોટ લીધો હતો, એટલે આમાં આપણે 1 જ કપ જેટલું પાણી એડ કરવાનું છે, એનાથી વધારે પાણી એડ નથી કરવાનું. હવે આપણે આ બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. બુંદી બનાવવાની ખાસિયત એ છે કે આપણે એનું માપ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. જ્યાં સુધી માપ પરફેક્ટ નહીં હોય તો બુંદી પણ સારી નહીં બને, અને એ બી એકદમ મોતી જેવી બુંદી બનાવવા માંગતા હો તો એના માટે આ માપ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં 2 ચપટી જેટલું ખાવાનું સોડા એડ કરીશું. હવે આપણે એને ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકીને એને લગભગ 5 મિનિટ માટે સેટ કરવા આપણે સાઈડમાં મૂકી દઈશું. એને સેટ કરવું બહુ જ જરૂરી છે, જેથી જે આપણે સોડા નાખી છે એ સરસ રીતે ફૂલી પણ જશે અને આપણો લોટ એકદમ પરફેક્ટ થઈ જશે બુંદી બનાવવા માટે. જો 10 મિનિટ પછી આપણો લોટ કંઈક આવી રીતે ફૂલીને રેડી પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ લોટ ફૂલ્યો છે. હવે આને હું કઢી બુંદી અને કલરિંગ બુંદી બનાવવા માંગુ છું. તો એના માટે હું અહીંયા બીજા 2 કપ લીધા છે, એમાં હું થોડો લોટ કાઢી લઈશ અને એમાં હું અલગ અલગ કલર એડ કરીશ. નોર્મલ આપણે પીળી બુંદી તો બધે મળતી જ હોય, પણ આજે હું કલરવાળી બુંદી, લાલ, લીલી અને પીળી એવી બુંદી બનાવું છું અને એના લાડવા હું બનાવું છું. એટલે 1 વાટકામાં મેં પીળો કલર, 1 વાટકામાં મેં લીલો કલર અને 1 વાટકામાં મેં લાલ કલર એડ કર્યો છે. બસ હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે સરસ રીતે મિક્સ કરવાનું, જેથી જે બી કલર છે એ સરસ મિક્સ થઈ જાય. બસ આવી જ રીતે આપણે બધાને, લીલા કલરને, લાલ કલરને અને પીળા કલરને, આમ તો ચણાના લોટમાં પીળો કલર ના નાખીએ તો ચાલે, પણ એનાથી જે પીળો કલર નાખીએ છે એનાથી જે બુંદી બનશે એકદમ પીળી અને એકદમ સરસ બનશે. હવે આપણે આમાં થોડું તેલ એડ કરીશું. તેલ નાખવું બહુ જ જરૂરી છે, એનાથી બુંદી બહુ જ મસ્ત બને છે. એટલે આપણે, અને ખાસ કરીને આપણે ગરમ તેલ નાખવાનું, ઠંડુ તેલ નહીં નાખવાનું. અને લગભગ મેં 1 ચમચી જેટલું તેલ બધામાં એડ કર્યું છે. હવે ફરીથી આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આજે હું તમને બતાવીશ કે આપણે જારા વગર પણ ઘરે એકદમ આસાનીથી બુંદી પાડી શકીએ છીએ. આપણા બધાના ઘેર તો ખાવાના ડબ્બા બહારથી આવતા જ હોય. મારા ઘેર બી આ ખાવાનો ડબ્બો આવ્યો હતો, એના મેં આવી રીતે કાણા કરીને જારાની જેમ રેડી કરી દીધું. તળવાનો કાણાવાળો જાડો બધાના ઘેર હોય જ, પણ હું તમને બતાવીશ કે ડબ્બાથી કેવી રીતે આપણે રીતે બુંદી પાડી શકીએ છીએ. જો તમે જોઈ શકો છો કેટલી સરસ અને કેટલી મોટી બુંદી આમાંથી પડે છે, એકદમ મોતીના દાણા જેવી. બસ આવી જ રીતે આપણે વગર ચારે પણ ઘરમાં એકદમ સરસ બુંદી, એકદમ બહાર જેવી મળે છે એવી બુંદી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. બસ આવી જ રીતે આપણે બધા કલરની બુંદી બનાવી દેવાની. તમે જોઈ શકો છો કેટલી સરસ ફૂલી પણ છે અને કેટલી સરસ મોટી પણ બુંદી થઈ છે. જો કદાચ તમારી બુંદી ના ફૂલે એકવારમાં તો તમે થોડી 1 ચપટી જેટલી સોડા એમાં નાખજો, જેથી બુંદી સરસ ફૂલે. બસ આવી જ રીતે આપણે બધી બુંદીને પાડીને રેડી કરી દેવાનું છે. જો તમે જોઈ શકો છો કેટલી સરસ બુંદીઓ પડે છે અને કેટલી એકદમ મોતીના દાણા જેવી. આવી જ બુંદી આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ અને એ બી આપણી ઝટપટ બની જાય છે. આના માટે કંઈ આપણને બહુ ટાઈમ પણ નથી જતું.
બસ આવી જ રીતે આપણે બધી બુંદીને બનાવીને ઠંડી કરી દેવાની. જ્યાં સુધી ઠંડી ના થાય ત્યાં સુધી આપણે એને મિક્સ નહીં કરવાની અને કાણાવાળા જાડામાં જ રાખવાની, જેથી બધો તેલ જે હોય એ નીકળી જાય. જો તમે જોઈ શકો છો બધી બુંદીઓને બનાવીને મેં રેડી કરી દીધી છે. પીળી બુંદી, લીલી બુંદી અને રેડ કલરની. હવે બધાને આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે આપણે બધાને મિક્સ કરી દેવાનું છે. જો તમે જોઈ શકો છો કેટલી સરસ બુંદી દેખાય છે અને કેટલી કલરફુલ પણ દેખાય છે. જ્યારે આપણે આ ગળી બુંદી બનાવીએ ત્યારે આ પ્રસાદમાં બહુ જ મસ્ત લાગે. ખરેખર તમે એકવાર આવી રીતે ગળી બુંદીને કલરિંગ બુંદી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખરેખર દેખાવામાં પણ સારી લાગશે અને ખાવામાં પણ સારી લાગશે. હવે આપણે જ્યારે બધા મિક્સ કરી દઈએ ત્યારે હવે આપણે ચાસણી બનાવવા મૂકીશું. ચાસણી બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલી ખાંડ લીધી છે. જેટલું આપણે ચણાનો લોટ લીધો હતો એટલી જ આપણે ખાંડ લેવાની છે અને 1.5 કપ જેટલું પાણી. આ માપ એકદમ પરફેક્ટ છે આપણે એકદમ પરફેક્ટ ચાસણી બનાવવા માટે. અગર 1.5 કપ જેટલું ચણાનો લોટ હોય તો એટલું જ આપણે ખાંડ લેવાની. થોડું આપણે એલાયચીનો ભૂકો અને થોડું કેસર નાખવાનું, જેથી ટેસ્ટ સારો આવે. 3 થી 4 ટીપા મેં આમાં રોઝ એસન્સના એડ કર્યા છે, જેથી બુંદીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે. બસ હવે આપણે એને સરસ રીતે ઉકળવા દેવાનું. જ્યારે ઉકળવા માંડે અને 2 થી 3 મિનિટ થાય અને ચાસણી આવી રીતે ચીપચીપ જેવી હાથે બને, બસ એવી જ ચાસણી થઈ જાય પછી આપણે બધી બુંદીને ચાસણીમાં એડ કરી દઈશું. આમાં આપણે કોઈ બી તારવાળી ચાસણી રેડી નથી કરવાની, બસ ખાલી ચાસણીને 2 થી 3 મિનિટ આપણે એને ઉકાળવાની છે. હવે ગેસની ફ્લેમ એકદમ આપણે લો કરી દેવાની અને બુંદીને સરસ રીતે આપણે ચાસણીમાં ડૂબવા દેવાની. જ્યારે 2 થી 3 મિનિટ થઈ જાય ચાસણીમાં આપણે બુંદી નાખ્યા પછી એમાં આપણે 2 ચમચી જેટલું આપણે ચોખ્ખું ઘી નાખવાનું. આ દેશી ઘી જ્યારે આપણે એડ કરીએ એનાથી બુંદીનો ટેસ્ટ હજુ પણ મસ્ત આવશે. એવી જ લાગશે કે તમે આને ચોખ્ખા ઘીમાં બનાવી છે. બસ હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે બુંદીને આવી રીતે કોઈ બી થાળીમાં કે ડીશમાં ઠંડી કરવા માટે આવી રીતે ફેલાવી દઈશું, જેથી એ એકદમ સરસ ઠંડી થઈ જાય અને બુંદી એકદમ છૂટી થઈ જાય. બસ આવી જ રીતે આપણે બુંદીને છૂટી પણ કરી દેવાની છે અને ઠંડી કરવા માટે મૂકી દેવાની છે. જ્યારે બુંદી એકદમ ઠંડી થઈ જશે તો તમે જોઈ શકો છો આવી રીતે એકદમ છૂટી થઈ જશે. તમે જોઈ શકો છો કેટલી છૂટી અને કેટલી સરસ બુંદી બનીને રેડી થઈ છે. આવી જ રીતે આપણે બધી બુંદીને બનાવીને રેડી કરી દઈશું. બસ આવી જ રીતે હવે એક મોટા વાસણમાં આપણે ફેલાવી દઈશું. હવે મેં આમાં ડ્રાયફ્રૂટ એડ કર્યા છે. જો તમે જોઈ શકો છો કેટલી છૂટી પણ બુંદી બની છે, કેટલી ગોળ બુંદી પણ બની છે અને કેટલી સરસ પણ દેખાય છે એકદમ કલરિંગ. હવે તમારા મનગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તમે આમાં નાખી શકો છો. મેં આમાં બદામ અને કાજુની ચિપ્સ એડ કરી છે અને પિસ્તાની પણ. તમે તમારા મનગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તમે આમાં એડ કરી શકો છો. બસ આવી જ રીતે આપણે બધા બુંદીને છૂટી કરી દઈશું, જેથી એ એકદમ સરસ દેખાય. હવે આપણે આના લાડવા પણ બનાવી શકીએ છીએ. બસ આવી જ રીતે આપણે જ્યારે બધા ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરી લઈએ ત્યારે એકવાર ફરીથી મિક્સ કરી લઈશું, જેથી ડ્રાયફ્રૂટ્સ અને બુંદી સરસ રીતે મિક્સ થાય. જો તમે જોઈ શકો છો કેટલી સરસ બુંદી દેખાય છે, એકદમ છૂટી અને એકદમ મોતીના દાણા જેવી. હવે આપણે એના લાડવા વાળી દઈશું. આવી રીતે આપણે એના લાડવા વાળી દેવાના છે. ખરેખર એના લાડવા પણ બહુ જ મસ્ત લાગે છે. જો તમે જોઈ શકો છો કેટલા સરસ લાડવા બનીને રેડી થયા છે. આવી જ રીતે આપણે તમને જોઈએ તો લાડવા પણ બનાવી શકો છો આવી રીતે, અને તમને જોઈએ તો એકલી ગળી બુંદી પણ તમે એને રાખી શકો છો. આ ગણપતિ તમે આ લાડવા કે ગળી બુંદી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઈક, શેર, કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.